નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદના પાલડી વિસ્તારમાં સરા જાહેર હત્યા કેસમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે। મૃતક નેસલ ઠાકોર જમીન લેવેચના વ્યવસાય સાથે સંકળાયેલો હતો। જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે। મૃતક નેસલે વર્ષ 2011માં એક હત્યા કરી હતી અને હત્યા કેસના મૃતકના સગા સંબંધીએ નેસલની હત્યા કરી હોવાની આશંકા પ્રબળ દેખાઈ રહી છે। હત્યારાઓ જે છે એ નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં આવેલા હત્યારાઓએ મૃતક નેસલની રેકી કરી અને હત્યાની ઘટનાને અંજામ આપ્યો। 4 થી 5 શખ્સો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અને ગાડી ચડાવી ગયા। પોલીસે સીસીટીવીના આધારે હત્યારાઓને પકડવા તજવીજ હાથ ધરી છે। તો મૃતક નેસલ જમીન લેવેચનું કામ કરતો હતો અને પોલીસે હવે આ કેસમાં જ્યારે તપાસની શરૂઆત કરી છે ત્યારે એક જૂની અદાવત સામે આવી છે। જૂની અદાવતમાં જ આ હત્યા થઈ હોય એવી આશંકા છે પોલીસને, કારણ કે 2011માં જે મૃતક છે તેણે પણ એક વ્યક્તિની હત્યા કરી હતી। નેસલ ઠાકોરે હત્યા કરી હતી અને આ જ અદાવતમાં જે શખ્સો આવ્યા હતા સ્વિફ્ટ કારમાં નેસલને હત્યા કરવા માટે, તે આ જ કારણથી આવ્યા હોઈ શકે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે। ઋત્વિજ, 2011નો આ મામલો હતો જેના કારણે આ હત્યા થઈ છે કે પછી બીજું કોઈ પણ કારણ હોઈ શકે છે? જી ઋત્વિજ, અત્યાર સુધીની તપાસ દરમિયાન પોલીસને અત્યાર સુધીની તપાસ દરમિયાન ક્યાંક ને ક્યાંક એવી આશંકા છે કે વર્ષ 2011માં જે હત્યાનો બનાવ હતો તે બનાવની અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોઈ શકે છે, પરંતુ જે આરોપીઓ પકડાયા બાદ ચોક્કસ કારણ જાણવા મળશે। હાલમાં તો પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે અને કેટલાક જે શંકાસ્પદ લોકો છે તેઓની પણ હાલમાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલીસે જે બનાવ સ્થળ છે, બનાવ સ્થળની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા છે, કારણ કે જે નંબર પ્લેટ વગરની ગાડી હોવાનું સામે આવ્યું છે, એટલે આ જે ગાડી છે તે ગાડી હકીકતમાં કોના નામે હતી, કોણ લઈને આવ્યું હતું, આ તમામ બાબતોની તપાસ છે તે હાલમાં પોલીસ કરી રહી છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। એ અગાઉ એક મર્ડરની એમાં ઇન્ફોર્મેશન છે અને એને ઉપર કે એમાંથી કોઈ અદાવત છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। એટલે સાહેબ, હોઈ શકે શંકા કે જે અગાઉ હત્યા કરી હતી એટલે તેના મૃતકના કોઈ સગા દ્વારા તેની હત્યા કરવામાં આવી હોય કે તેના ભાઈઓ દ્વારા? અત્યાર સુધી કોઈ પણ પોસિબિલિટી રૂલ્ડ આઉટ કર્યા નથી અને એ દિશામાં પણ તપાસ ચાલુ છે। રાજકોટ શહેરમાં ડમ્પર ચાલકનું ત્રાસ યથાવત છે। ડમ્પર ચાલકની અડફેટે વધુ એક બાળકનું મૃત્યુ થઈ ગયું। મોરબી રોડ જકાત નાકા પાસે ઘટના બની। સ્થાનિકોએ રોષે ભરાઈ હોબાળો મચાવ્યો હતો। ડમ્પરની અડફેટે વધુ એક બાળકનું મૃત્યુ થયું છે। રાજકોટનો આ બનાવ છે। મોરબી રોડ પર જકાત નાકા પાસે આ બનાવ બન્યો। સ્થાનિકોએ રોષે ભરાઈ અને હોબાળો મચાવ્યો હતો। તસવીરો આવી રહી છે, જોઈ શકાય છે ડમ્પરની અડફેટે જ્યારે આ બાળકનું અહીંયા આગળ બાળક એક ડમ્પરે આવી ગયો અને ડમ્પરની અડફેટે આવતા તેનું મૃત્યુ થઈ ગયું, ત્યારે સ્થાનિક લોકોમાં ગુસ્સો, આક્રોશ જબરજસ્ત જોવા મળ્યો અને તમે તસવીરોમાં જોઈ શકો છો કે સ્થાનિક લોકોએ જે છે એ ડમ્પરના ચાલક અને ડમ્પરને તોડફોડ પણ કરી હતી, પથ્થરમારો પણ કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો। સ્થાનિકો રોષે ભરાઈ અને પોલીસ હવે કડકમાં કડક કાર્યવાહી કરે તે માટે તેમણે માગણી કરી। તો રાજકોટના મોરબી રોડ પરનો આ બનાવ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક રાજકોટથી જોડાયા છે। હાર્દિક, આ બનાવ મામલે હાલ આપની પાસે શું વધુ વિગતો છે? જી પંકજ, રાજકોટના મોરબી રોડ પર આ સમગ્ર ઘટના બની હતી। આ જે 12 વર્ષીય બાળક જે ત્યાંથી પસાર થઈ રહ્યું હતું એ સમયે જ ડમ્પરની અડફેટ આવી જતા તેમનું મૃત્યુ થયું હતું। આ ઘટના બાદ જે ડ્રાઈવર છે તે ફરાર થઈ ગયો હતો। બીજી તરફ જે લોકો છે તે ભેગા થયા હતા અને ખાસ કરીને જે રીતના જે મૃતકને જે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પણ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પણ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। તો બીજી તરફ પોલીસ દ્વારા જે ફરાર જે ડ્રાઈવર છે તેમને ઝડપવાની જે તજવીજ છે તે હાથ ધરી હતી। પંકજ, જે છે રાજકોટ શહેરમાં છેલ્લા 3 મહિનામાં બીજી વખત આવો બનાવ બન્યો હતો। અગાઉ પણ એક વિદ્યાર્થીનું જે છે ડમ્પર ચાલકને અડફેટે મૃત્યુ થયું હતું, ત્યારે સમગ્ર ઘટનાથી જે લોકોમાં પણ કંઈક આક્રોશ જોવા મળી રહ્યો છે અને ડમ્પર ચાલક છે તેમની સામે પણ કંઈક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ લોકોમાં થઈ રહી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। અમદાવાદમાં ફરી રફતારનો કહેર સામે આવ્યો। BMW કાર ચાલકે અકસ્માત સર્જ્યો। જુંડાલ સર્કલ નજીક બાઇક ચાલકને અડફેટે લીધો। કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો। ઈજાગ્રસ્તને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો।
કાર માલિક ગાંધીનગરના અશોક ડોબરિયા હોવાનું સામે આવ્યું, જ્યારે ઇજાગ્રસ્ત યાજ્ઞિક સુથાર અમદાવાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે કઈ રીતે BMW કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. સરકારી અધિકારીઓ ધારાસભ્યને પણ ગાંઠતા નથી. કડીના ધારાસભ્ય અને નાયબ કાર્યપાલક ઇજનેર વચ્ચેની વાતચીતનો એક વિડીયો વાયરલ થયો છે. ધારાસભ્યએ નાયબ કાર્યપાલક ઇજનેરને ખાડા પૂરવા લોકોની હાજરીમાં ફોન કર્યો. અધિકારીએ ધારાસભ્યને સીધું જ કહી દીધું કે ખાડા તો નહીં જ પૂરાય. અધિકારીને કહેવા જતાં અધિકારીએ ધારાસભ્યને સીધી જ ના પાડી દીધી. એમએલએએ નાયબ કાર્યપાલક ઇજનેર ઓજસ પટેલને ખાડા પૂરવાનું સૂચન કર્યું. નાયબ ઇજનેર ઓજસ પટેલે લેખિતમાં આપવાની માગણી કરી હતી. ધારાસભ્યએ કહ્યું લેખિતમાં નહીં મળે, એમ જ ખાડા પૂરો. ખાડા પૂરવાની સીધી જ ના પાડી દેતા ધારાસભ્ય અકળાઈ ગયા. મારે લખીને આપવાનું નથી, તમારે રોડ કરવાનો છે. બોલો, મારે લખીને આપવાનું નથી, રોડ તમારે ખાડા પૂરવાના છે. પૂરી ગયો, હું હમણાં જોવા આવું છું આજ સુધી. ચલો, કેમ નહીં પૂરાય? મને કારણ લખીને આપો. નહીં પૂરવાનું કારણ આપો. લખીને આપો. તમે ઓફિસમાં આવો. ચલો, ઓફિસમાં આવો. તમે ઓફિસમાં આવો. મારી આવો. તમે આવી રીતે ઉદ્ધતિથી વાત કરો નહીં ચાલો મારી જોડે. નહીં, બિલકુલ નહીં ચાલે. હું કહું કે કામ કરવાનું એટલે કરી દેવાનું. હું કહું કે કામ કરવાનું એટલે તમારે કરી દેવાનું. હા ભાઈ, ખોટી વાત નહીં કરવાની. વધુ માહિતી મેળવીએ. મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ મારી સાથે જોડાયા છે. કેતન, આ જે અધિકારી છે તે કેમ આ પ્રકારે જવાબ આપી રહ્યા છે? શું કોઈ લેખિતમાં એમને રજૂઆત ન કરે તો આ ભાઈ, આ કાર્યપાલક ઇજનેર સાહેબ કામ જ કરવાનું બંધ કરી દેશે ને મફતનો પગાર તોડશે? ચોક્કસથી પંકજ જણાવી દઉં કે સરકારી અધિકારીઓ ધારાસભ્યનું સાંભળતા ના હોય એવો એક વિડીયો હોય છે ધારાસભ્યનો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કડીના ધારાસભ્ય હોય છે તે ફોન અધિકારી પર પકડ્યા હોય છે. હાલમાં એક વિડીયો વાયરલ થયો છે. ખાસ કરી અને વાત કરીએ તો રોડની ફરિયાદ હોય છે ધારાસભ્યને મળતા ધારાસભ્ય દ્વારા અધિકારી ફોન કરવામાં આવ્યો હતો, ત્યારે અધિકારીએ ફોન પર જ કહી દીધું હતું રજૂઆત કરો, ત્યારબાદ જ તે કામ કરવામાં આવશે. એટલે કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ હોય છે ધારાસભ્ય ના સાંભળતા હોય તેવું હાલ લાગી છે. ત્યારે ચોક્કસથી જે આ બે જે ઓડિયો વચ્ચે વિડીયો વચ્ચે વાયરલ થયો છે અને લોકો વચ્ચે અમે કોમેન્ટ પણ કર્યા છે. પણ કેતન, આ મામલામાં જનપ્રતિનિધિએ શું કીધું? એમની સાથે તમારી વાત થઈ? ધારાસભ્ય શું કહે છે? ધારાસભ્ય સુધી વાતચીત થઈ શકી નથી, પરંતુ સમયમાં આપણે તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ અધિકારી સાથે વાતચીત અધિકારીનું કહેવું છે કે આ જે રોડ હોય છે તે નવ બનવાનો છે, તેના કારણે આ જે વાત હોય છે તે બગડી હતી. હવે જે ધારાસભ્ય હોય છે તેના સાથે વાતચીત મળી લીધું છે અને જે મામલો હોય છે તે શાંત પડ્યો છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે. ભરૂચના નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખ બુટલેગર બની ગયા. જી હા, નર્મદા LCBએ બિયરના જથ્થા સાથે તેમને ઝડપી લીધા. મહારાષ્ટ્ર તરફથી કારમાં વિદેશી દારૂ લઈને આવતા તેઓ પકડાઈ ગયા. નાલાકુંડા 3 રસ્તા પાસે નાકાબંધી દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો. બાલુ ફતેહસિંહ વસાવાની પોલીસે ધરપકડ કરી. કુલ 3.26 લાખનો મુદ્દામાલ જપ્ત પણ કર્યો. પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. બોટાદના શિરવાણિયા ગામેથી દારૂની ફેક્ટરી પકડાઈ. ગામની સીમમાંથી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. 852 દારૂની બોટલ સાથે 15,33,600નો મુદ્દામાલ જપ્ત કરાયો. ભારતીય બનાવટના વિદેશી દારૂ બનાવતી ખાલી અને ભરેલી બોટલનો જથ્થો LCBએ જપ્ત કર્યો છે. વાડીના ગોડાઉનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ બનાવી કંપનીના સ્ટીકર લગાવી અને તેનું વેચાણ થતું હોવાની માહિતી હતી, જેના આધારે રેડ પાડવામાં આવી. ભાવનગર શહેરમાં તસ્કરોનો તરખાડ જોવા મળ્યો. ખેડૂતવાસ વિસ્તારમાં 3 જેટલા મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા. દાનપેટીની ચોરી કરી તસ્કરો ફરાર થયા. ચોરીની સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો ચોરીના આ દ્રશ્યો તમે જોઈ શકો છો. એક તરફ ગુનેગારો તો બેફામ છે જ, પણ હવે ચોરો પણ કેટલા બેફામ થઈ ગયા છે એ પણ તમે જોઈ શકો છો. અને મંદિરમાંથી ચોરી કરી રહ્યા છે. આ એવા ચોરો છે કે જેમને ભગવાનને પણ છોડવા તેઓ રાજી નથી, અને દાનપેટીમાં જે કંઈ પણ આવ્યું એ બધું જ લઈને નીકળી ગયા, અને CCTVમાં તેમની આ હરકત કેદ થઈ ગઈ. તો ખેડૂતવાસ વિસ્તારનો આ બનાવ છે, જ્યાં મંદિરમાંથી તસ્કરી કરતો આ ચોર જોઈ શકાય છે. દાનપેટીની ચોરી કરી અને આ તસ્કર
ફરાર થઈ ગયો। સીસીટીવીમાં તેની આખી હરકત કેદ થઈ ગઈ। હવે આ પ્રકારના ચોર પણ છે કે જેઓ મંદિરમાં ભગવાનને પણ છોડતા નથી, મંદિરમાં ભગવાનના આભૂષણો લઈ જાય છે, દાનપેટી ચોરી જાય છે, મંદિરમાં રહેલી કોઈ પણ વસ્તુને પણ તેઓ છોડવા હવે તૈયાર નથી। આ પ્રકારના બનાવો હવે ખૂબ વધી રહ્યા છે। હવે ધાર્મિક સ્થળો પણ સુરક્ષિત નથી રહ્યા। આ ખેડૂતવાસ વિસ્તાર ભાવનગર શહેરનો બનાવ છે, જ્યાં શાંતિથી આવે છે આ ચોર અને આરામથી તે દાનપેટી લઈ અને ફરાર થઈ જાય છે। ના કોઈનો ડર છે, ના કાયદાનો ડર છે, ના પોલીસનો ડર છે, બસ તેને તો ચોરી જ કરવી છે, પૈસા ભરવા છે અને પોતાનું ભાણું ચલાવવું છે। આ પ્રકારના ચોર છે, આવી માનસિકતા છે એ ખૂબ વધી રહી છે અને આ પ્રકારના વૃત્તિ ધરાવતા લોકો જે છે એ ખૂબ વધી ગયા છે। આવા ગુનેગારોની સામે એક નિયમ પ્રમાણે એક્શન લેવું પડશે, જેથી આવા પ્રકારના લોકો જે ઉદ્ભવથી જ અટકી જાય, કારણ કે આ માનસિકતામાં સુધારો નહીં થાય ત્યાં સુધી આવા પ્રકારના બેફામ ગુનેગારો છે એ વધતા જ રહેશે। તો ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારનો આ બનાવ છે। દાનપેટીની ચોરી કરનારો આ શખ્સ તમે જોઈ શકો છો। વડોદરામાં તસ્કરોએ હદ વટાવી દીધી। સોસાયટીમાંથી વિદેશી બ્રીડના ડોગની ચોરી કરી ગયા। બોલો, 2 શખ્સો ચોરી કરતા સીસીટીવીમાં કેદ પણ થાય છે। પોલીસે ફરિયાદ નોંધી અને આ મામલે તપાસ હાથ ધરી છે। હવે તસ્કરોએ હદ કેવી રીતે વટાવી છે આ બનાવ તમે જોઈ શકો છો। સોસાયટીમાંથી વિદેશી બ્રીડનો એક ડોગ જોયો અને એને ચોરી અને લઈ ગયા। હવે કૂતરાઓ પણ સેફ નથી, એ પણ જે પાળતું શ્વાન છે, જે લોકો વિદેશી બ્રીડના ડોગ પોતાના ઘરે રાખે છે, હવે એ લોકો પણ હવે સાવચેત રહે, કારણ કે આવા તસ્કરો છે એ વિદેશી બ્રીડના ડોગની પણ ચોરી કરી જાય છે। 2 શખ્સો ચોરી કરતા સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે। તો વડોદરામાં આ બંને શખ્સો છે એ તમે જોઈ શકો છો। વિદેશી બ્રીડનું આ ડોગ છે જેની ચોરી કરી ગયા, તેને ઉઠાવી ગયા અને ફરાર થઈ ગયા। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ ચોર, આ તસ્કરો કેટલી હદે જે છે એ બેફામ બન્યા છે। અને હમણાં આપણે મંદિરનો કિસ્સો જોયો જે ભાવનગરનો હતો, અને વડોદરામાં હવે અહીંયા શ્વાનને ઉઠાવી ગયા। સાબરકાંઠાના હિંમતનગરમાં એક મહિલા 2 બાળકો સાથે તણાઈ ગઈ। ન્યાય મંદિર વિસ્તારમાં હાથમતી નદીમાં આ મહિલા તણાઈ, 2 બાળકોનો બચાવ છે। ફાયર બ્રિગેડે કોઝવે પર મહિલાની શોધખોળ હાથ ધરી। મહિલાને બચાવવા કામગીરી હાથ ધરવામાં આવી। 2 બાળકો સાથે આ મહિલા હાથમતી નદીમાં તણાઈ ગઈ હતી। બચાવ કામગીરી ચાલી રહી છે, શોધખોળ ચાલી રહી છે। હજુ સુધી 2 બાળકોનો બચાવ થયો છે। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં 4થા વર્ગના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો। ટ્રોમા સેન્ટરમાં 4થા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના સગા વચ્ચે બબાલ થઈ। સફાઈ કર્મચારી જ્યારે કચરા પોતા લગાવી રહ્યા હતા એ સમયે દર્દીના સગા વારંવાર ચાલતા હતા। મહિલા તેમને ટકોર કરી, જેથી રોષે ભરાઈ દર્દીના સગાએ મહિલાને માર મારી દીધો। સાથે અપશબ્દો પણ કહ્યા અને આ ઘટનાને લઈને 4થા વર્ગના કર્મચારીઓ કામથી અળગા થઈ ગયા। પોલીસ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી પોલીસ ચોકી બહાર બેસી રહેવાની ચીમકી આપી દીધી। વલસાડમાં 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ। વહેલી સવારથી જ વલસાડ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી ભરાયેલા જોઈ શકાય છે। જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે। એનડીઆરએફની એક ટીમ વલસાડમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। વલસાડમાં આવતીકાલથી પણ વરસાદનું જોર જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો। નર્મદા ડેમની ફરી સિઝનમાં 136 મીટરની સપાટી પાર થઈ છે। ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણીની આવક છે અને તેની સામે નર્મદાના 5 ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણીની જાવક છે। હાલ નર્મદા ડેમની સપાટી 136.09 મીટરે છે। આજે પણ નર્મદા ડેમના 5 ગેટ 1.42 મીટર ખુલ્લા રખાયા છે। હવે બનાસકાંઠાની વાત। અહીંયા પાલનપુરમાં નવા બનેલા એક બ્રિજમાં ગાબડું પડી ગયું। આ તસવીરો જુઓ। આરટીઓ સર્કલ પાસેના નવીન બનેલા એલિવેટેડ બ્રિજ પર ગાબડું પડી ગયું। બ્રિજના જોઈન્ટમાં જ આ મસમોટું ગાબડું જોવા મળ્યું છે। બ્રિજમાં ગાબડું પડતા જ વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે। કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગનું કામ શરૂ કરાયું છે અને થોડા સમય પહેલા જ આ બ્રિજનું નિર્માણ થયું અને એ દરમિયાન ગટર પડી જતા 2 લોકોના મૃત્યુ થયા હતા અને હવે આ ગાબડું પડ્યું છે। આ સ્થિતિ છે। તો બનાસકાંઠાના પાલનપુરમાં આ નવા બ્રિજમાં ગાબડું પડ્યું છે। કેટલો મોટો આ ગંભીર જે બેદરકારી કહી શકાય કોન્ટ્રાક્ટરની, અને હવે એમાં તપાસ થવી જોઈએ। ભ્રષ્ટાચારની પણ અહીંયા ગંધ આવી રહી છે, કારણ કે આ નવો બ્રિજ છે અને તેમાં આ પ્રકારે ગાબડું પડે। કોન્ટ્રાક્ટરની અહીંયા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી હોઈ શકે છે। તપાસનો વિષય છે, પરંતુ તપાસ થશે કે કેમ તેના ઉપર પણ એક મોટો સવાલ છે।
બનાસકાંઠામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા. માડકા ગામે અસરગ્રસ્તોને મળ્યા. માડકા ગામના સ્થાનિકો સાથે તેમણે ટૂંકો સંવાદ પણ કર્યો. લોકોએ મુશ્કેલી અને રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરી હતી. કયા કયા પ્રશ્નો છે ગામના એ પણ લોકોએ મુખ્યમંત્રીને સીધા જ એમને કહી દીધા. સીધી તસવીરો આપને બનાસકાંઠાના માડકા ગામથી બતાવી રહ્યા છીએ, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા અને જે ગામજનો છે, પૂરગ્રસ્ત વિસ્તારના જે લોકો છે, અસરગ્રસ્તો છે, તેમણે વાતચીત કરી હતી, તેમની સાથે તેમની સમસ્યાઓ જાણી હતી. ઘણા લોકોએ તેમને પોતાના ગામમાં કયા પ્રકારની મુશ્કેલીઓ થઈ રહી છે એ પણ જણાવી. ભિલોડાના મઉ ગામના 300 વીઘા ખેતરમાં ડેમના પાણી ફરી વળ્યા. બોર્ડરવાળા બધા ખેડૂતોનું પાણીમાં જમીન ગડકાવ થઈ જાય છે, એટલે એમને વાવેલો બધો પાક નિષ્ફળ થઈ જાય છે. ખેડૂતોએ વાવેતર કરેલું છે અને એ વાવેતર નિષ્ફળ ગયું છે. હાથમાંથી ઇન્દ્રાસી ડેમનું પાણી ઓવરફ્લો થવાથી કમાવા માટે બીજો કોઈ ધંધો નથી. આ પાણી ભરાઈ જાય છે. સામાન્ય રીતે ડેમ ઓવરફ્લો થાય તો ખેડૂતો રાજીના રેડ થઈ જાય, પરંતુ ભિલોડાના ખેડૂતો ડેમ ભરાવાથી દુઃખી થયા છે. ભિલોડાના અનેક વિસ્તારોમાં હાથમતી અને ઇન્દ્રાસી ડેમમાંથી છોડવામાં આવેલા પાણી કહેર મચાવી રહ્યા છે. ભિલોડાના ઇન્દ્રાસી ગામે 300 વીઘાથી વધુ જમીન ડેમના પાણીમાં ગરકાવ થઈ ગઈ. મકાઈ, કપાસ, મગફળી, સોયાબીનના પાકનો પૂરના પાણીમાં સફાયો થયો. ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો. 10,000 થી 15,000 રૂપિયાનો ખેતી ખર્ચ માથે પડ્યો. ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી એક નહીં પરંતુ 2 સિઝન નિષ્ફળ જાય છે. ખેડૂતો માત્ર એક જ સિઝનમાં પાક લઈ શકે છે. જો મદદ ન મળે તો ખેડૂતોએ ગામમાંથી હિજરત કરવાની ચીમકી આપી છે. તો મઉ ગામના લોકોની એક જ માત્ર આજીવિકા ખેતી અને પશુપાલન છે, પરંતુ ડેમના પાણી ખેતરોમાં ફરી વળવાને કારણે ખેતીની સાથે સાથે પશુપાલનના વ્યવસાય પર પણ અસર પડી છે. આ વિસ્તારના લોકો પાસે અન્ય કોઈ ધંધા રોજગાર નથી, જેના કારણે ગામમાંથી હિજરત કરવાની ફરજ પડી શકે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. જળ વિસ્ફોટ બાદ વાવમાં અનાજ દળાવવા માટે લાગી કતાર. અત્યારે તો પરિસ્થિતિ એટલે ફૂલ પાણી ભરવાનું છે, આટલે ખાવા પીવાની તકલીફ, દળાવવા માટે વાવ આવ્યા. તેથી કેમ સુઈગામથી દળાવવા? સુઈગામ નથી જવરાતું. સુઈગામ પાણી અડે એટલે સુઈગામ નહીં જવાતું. ગામમાં ઘંટી કે લાઈટ કાંઈ નહીં, લાઈટ બાઈટ કાંઈ નહીં, ધબલન બધું પડી ગયું. ગામથી આવ્યો છું, ત્યાં લાઈટ પણ નથી, પાણી પણ આટલા હાલે છે, માલની પણ વ્યવસ્થા નથી. રસ્તા બધા તૂટી ગયા છે અને લાઇટ કોઈ છે નહીં, વ્યવસ્થા કોઈ નથી, બધા રસ્તા ખરાબ છે એટલે પાણી બહુ ભરાઈ ગયું. લાઈન તો 3 દિવસથી પરમ દિવસના રાતના 1:30 વાગ્યા તો કાલે 12 વાગ્યા હતા. 3 દિવસથી લાઈન લાગી છે. બનાસકાંઠાના સુઈ ગામ અને થરાદમાં કુદરત કોપાયમાન થયા બાદ 4 દિવસથી લોકોને ખાવા પીવાના પણ ફાફા પડી ગયા છે. સુઈ ગામ અને થરાદના મોટાભાગના ગામડાઓ 4 દિવસથી પાણીમાં ગરકાવ છે. ગામમાં વીજળી પણ નથી. લોકો ખાધા પીધા વગરના છે. લોકો પાસે ખાવા પીવાનો જે સામાન હતો તે ખૂટી પડ્યો છે. લોટથી માંડીને બધું જ ખાલી થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જેથી દૂર દૂરથી લોકો વાવમાં લોટ દળાવવા માટે આવી રહ્યા છે. વાવની અનાજ દળવાની ઘંટીએ લોટ દળાવવા માટે આખી રાત લાઈન લાગે છે. અનાજ દળાવવા લોકો 30 થી 40 કિલોમીટર બાઇક લઈને આવે છે. અનાજની ઘંટી સવાર સુધી ચાલે છે, છતાં લાઈન ખૂટતી નથી. બીજી તરફ બનાસકાંઠામાં સર્જાયેલ પૂરની સ્થિતિ બાદ લોકોના હાલ બેહાલ થઈ ગયા. જનજીવન પણ પ્રભાવિત થયું. ત્યારે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા પહોંચ્યા. મંત્રી દ્વારા પાલનપુર કલેક્ટર કચેરીથી પૂરગ્રસ્ત લોકો માટે રાહત કીટોના ટ્રકો સુઈગામ માટે રવાના કરાયા. ફૂડ પેકેટ તેમજ પીવાના પાણીની બોટલો મોકલાઈ. 15 કિલોની એક કીટ તેવી 3300 કીટ ભરેલી 2 ટ્રક રવાના કરાય. અસરગ્રસ્ત વિસ્તારમાં 3 લાખથી વધારે ફૂડ પેકેટ અને 3 લાખથી વધારે પાણીની બોટલનું વિતરણ કરાશે. તો થરાદ દૂધ શીત કેન્દ્ર ખાતે રસોડું કાર્યરત કરવામાં આવ્યું છે. પશુધન માટે ઘાસચારીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો વિધાનસભા અધ્યક્ષ અને ધારાસભ્યએ પોતાનો પગાર રાહત માટે આપ્યો છે. બનાસ ડેરી કર્મચારીઓએ પણ પોતાનો 1 દિવસનો પગાર મદદ માટે આપ્યો છે. સાથે દૂધની બોટલ અને ખાદ્ય સામગ્રી પણ આપે છે. થરાદના ગામડાઓમાં તારાજી બાદ ડોર ટુ ડોર સર્વે શરૂ થયો. બનાસકાંઠાના થરાદ શહેરમાં જળ વિસ્ફોટ બાદ હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે. સ્થિતિ થાળે પડી રહી છે. જનજીવન રાબેતા મુજબ ધબકવા લાગ્યું છે, ત્યારે તંત્ર પણ રાત દિવસ મહેનતમાં લાગી ચૂક્યું છે. થરાદ શહેરમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરવાનું શરૂ કરાયું. રેવન્યુ વિભાગની ટીમો શહેરમાં ઉતરી ચૂકી છે. ઘર ઘર જઈને નાગરિકોને મળીને વિગતવાર માહિતી એકત્રિત કરી રહી છે. ઘરોમાં પાણી ભરાવાથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ઘરમાં રહેલા લોકોના ખોરાક, પાણી અને આરોગ્ય સંબંધિત તાત્કાલિક જરૂરિયાતો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને થતી મુશ્કેલીઓની નોંધણી કરાઈ રહી છે. સાથે તાત્કાલિક દવાઓ તથા આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે પણ માહિતી મેળવાઈ રહી છે. નાગરિકોને સરકાર તરફથી મળનારી સહાય માટેની જરૂરી વિગતોનો અહેવાલ તૈયાર કરવામાં આવશે. ગીર સોમનાથનો હિરણ 2 અને દ્વારકાનો કંડોરણા ડેમ ઓવરફ્લો.
ગીર સોમનાથના તાલાલાના ઉમરેઠ ગામે આવેલો હિરણ 2 ડેમ 100% ભરાયો. ડેમ સંપૂર્ણ ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા 23 ગામોને એલર્ટ કરાયા. તાલાલાના 3, વેરાવળના 18, સૂત્રાપાડાના 2 ગામોને એલર્ટ કરાયા. ડેમના 2 દરવાજા પહેલેથી જ ખુલેલા છે. ડેમ 29 ફૂટની પૂર્ણ સપાટીએ પહોંચ્યો છે. ડેમના 2 દરવાજા 0.10 મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે. જો આગામી દિવસોમાં વરસાદ પડે તો ડેમના વધુ દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે. ડેમ ભરાતા આ વિસ્તારના ખેડૂતોની સિંચાઈની સમસ્યા દૂર થઈ છે. બીજી તરફ જામખંભાળિયાનો કંડોરાણા ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થયો, જેથી આસપાસના ગામડાના ખેડૂતો ખુશ થયા છે. કંડોરાણા ડેમ તેમજ આસપાસના 5 થી 6 ગામોને સિંચાઈનું પાણી મળશે. ભાદરવામાં રાજકોટનો આજી એક ડેમ ઓવરફ્લો. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે, જેથી રાજકોટનો આજી એક ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ વરસ્યો છે, જેના કારણે પાણીને લગતી સમસ્યાઓ દૂર થઈ શકે. રાજકોટ જિલ્લાના 27 ડેમ પૈકી 14 ડેમ 100% સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો હોવાથી પીવાના પાણી તેમજ સિંચાઈની સમસ્યાઓનો પણ દૂર થઈ શકે છે. વધુ સમાચારો જોઈશું એક બ્રેક બાદ. વેલકમ બેક. હરિયાણાના યમુનાનગર જિલ્લાના હથનીકુંડ બેરેજ ખાતે 19 વર્ષની યુવતીએ વહેતી નહેરમાં કૂદીને આત્મહત્યા કરી. આત્મહત્યા કરતા પહેલા તે 2-3 કલાક સુધી ફરતી રહી અને અંતે તે નહેરના કિનારે ઊભી રહીને આત્મહત્યા કરી લીધી. લોકોએ શિવાનીના આત્મહત્યાનો લાઈવ વિડીયો પોતાના મોબાઈલમાં બતાવ્યો અને આત્મહત્યા દરમિયાન પોલીસ કર્મચારીઓ પણ ઘટના સ્થળે હાજર હતા. તેઓ તેને આત્મહત્યા કરતા રોકી શક્યા નહીં. મૃતક યુવતીની ઓળખ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના રતનપુરા ગામની હોવાનું જાણવા મળ્યું. હાલમાં આત્મહત્યાનું કારણ બહાર આવ્યું નથી. યુવતીનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. ઉત્તરકાશીની યમુના ખીણમાં ખરાળી ગંગાની કુંડ પાસે યમુના નદીની મધ્યમાં એક ટાપુ પર ગાય ફસાઈ ગઈ. માહિતી મળતા જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને યમુના નદીના ઝડપી પાણીના પ્રવાહમાં ફસાયેલી ગાયને બચાવવા બચાવ કામગીરી શરૂ કરી. દોરડાની મદદથી ગાયને સુરક્ષિત રીતે બચાવી લેવાઈ. તો યમુના નદીની મધ્યમાં ટાપુ વચ્ચે આ બસ ફસાયેલી જે ગાય છે, તમે જોઈ શકો છો કઈ રીતે તેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ છે અને આ ગાયને બચાવી લેવાઈ. વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી પદમ પાર્ક સોસાયટીના રહીશો દબાણની સમસ્યાથી ત્રસ્ત છે. સ્થાનિકોનું કહેવું છે કે નિવૃત્ત ડીવાયએસપીનું મકાન દબાણમાં આવે છે, જેથી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે સોસાયટીના કોમન પ્લોટની જગ્યામાં જ રોડ બનાવી દીધો, જેના કારણે વિવાદ થયો અને આ વિવાદ મારામારી સુધી પહોંચી ગયો. કેટલાક લોકોએ આડેધડ દબાણ કર્યા હોવાથી સોસાયટીના કોમન પ્લોટની જગ્યામાં પાલિકા દ્વારા નિયમ વિરુદ્ધ જઈ રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે લોકો વિરોધ કરવા ભેગા થયા. જોકે આ સમયે જ સોસાયટીના પ્રમુખ પર એક શખ્સે હુમલો કરી દીધો. કોમન પ્લોટમાં બનાવી દીધેલ રોડને લઈ સ્થાનિકોએ કોર્પોરેશનમાં અનેક રજૂઆતો કરી, કોર્ટમાં પિટિશન પણ કરી ચૂક્યા છે. અમારે સોસાયટીમાં અત્યારે અમે 6-7 સભ્યો જે ઘરોના ઇસ્યુ હતા એ લોકો સાથે મિટિંગ કરી રહ્યા હતા. ઇન બિટવીન સોસાયટીના જ એક સભ્ય સકપાલભાઈ જાટ છે, એ આવ્યા અને એમણે ગમે તેમ મને બોલવા માંડ્યા. તો મેં એવું કીધું કે ભાઈ આ ચર્ચા એમના સાથે છે, એટલે તમે અત્યારે ઇન્વોલ્વ નથી, એટલે તમારી સાથે ચર્ચા જ્યારે હશે ત્યારે કરીશું. તો એમણે મારા પર હાથ ઉગામ્યો અને મને લાફા માર્યા. મને અત્યારે આ આંખે ઝાંખું દેખાય છે, એટલે મેં પીસીઆર બોલાવી લીધી છે અને પીસીઆરની સાથે જઈ અને પોલીસ સ્ટેશનમાં, મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવું છું. હાઈકોર્ટમાં ટાઉન પ્લાનિંગના ઓફિસર પંડ્યાજીથી અમને રિક્વેસ્ટ કરી કે ભાઈ આની અંદર કોઈની નોકરી જાય કે હાઈકોર્ટ ગરમ થઈ છે તો ઇન્કવાયરી બે એવું છે તો તમે પિટિશન પાછી ખેંચી લો. તો અમે કીધું એ વાતો નહીં, ગુડ ફેથની અંદર આપણે કોઈની નોકરીને ઇન્જરી થાય એના કરતાં બેટર છે કે 15 દાડા હું તોડી કાઢીશ કે તો અમે કંઈ વાંધો નહીં, તમે ત્રીજી પિટિશન બી પાછી ખેંચી. તે છતાં બી આજે 2 વર્ષ થઈ ગયા, દબાણ કોઈ તૂટતું છે નહીં. અમારી તો એવી જ ઈચ્છા છે કે જે કાયદેસર છે, કાયદા પ્રમાણે જેમણે અતિક્રમણ કર્યું છે એ દૂર કરો. અને અમે વારંવાર રજૂઆતો કરી છે. અમે માર્ચ મહિનાથી રજૂઆત કરી જ રહ્યા છીએ, તેમ છતાં કોર્પોરેશનવાળા અમારે એના પર એક્શન જ નથી લેતા. આજે અમારી સોસાયટીમાં જે રોડનું કામ ચાલે છે એમાં બહુ બધા દબાણ આવ્યા છે. અમે કેટલી બધી રજૂઆત હાઈકોર્ટ જોડે ગયા, કોર્પોરેશન જોડે ગયા, પણ અમે એના કોઈ સોલ્યુશન નથી મળતું. જે દબાણ રોડ ઉપર થયા છે એ દબાણ હજુ સુધી તૂટ્યું નહીં અને તૂટ્યા વગર સોસાયટીમાં રોડનું કામ ચાલે છે અને સોસાયટીની કોમન પ્લોટમાં રોડ ઘૂસે છે.
એટલે અમને અમારો રોડ સીધો જોઈએ છે. પદરબાગ સોસાયટી જે તરસાલી વિસ્તારમાં આવેલી છે એમાં ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અગાઉ વર્ષ 2022માં અત્રેથી જીપીએમસી એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. એમાં જે આંતરિક રોડ પરના જે દબાણો હતા, જેમ કે ઓટલા છે, પછી કમ્પાઉન્ડ વોલ છે, અને એવી રીતે આપણે દૂર કર્યા હતા. બરાબર છે. તો અત્યારે હાલમાં જે બનાવ બન્યો છે તે સંદર્ભે પણ અત્રે એક અરજી આવી છે, જે અરજીના રેફરન્સમાં આગામી દિવસોમાં સાઇટ વિઝિટ કરાવી રોડનું ડિમાર્કેશન કરાવીએ. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી પદમ પાર્ક સોસાયટી જે છે તેમાં દબાણોને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને વડોદરા મહાનગરપાલિકાની જે બેવડી નીતિ છે ત્યાં સોસાયટીમાંથી છતી થઈ હોય ત્યાં પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે સ્થાનિક લોકો છે તેમનો એવો આરોપ છે કે અહીંયા એક નિવૃત્ત ડીવાયએસપી રહે છે, તેઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને મનમાની કરીને તેમના દ્વારા ગેરકાયદેસર દબાણ જે છે તે કરવામાં આવ્યું છે અને તેમના દ્વારા જે આ દબાણ કર્યા બાદ જે સોસાયટીના રહીશો છે તેમની સાથે દાદાગીરી પણ કરવામાં આવે છે. હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં પણ દબાણો જે છે તે નાગરિકોએ સ્વેચ્છાએ દૂર નથી કર્યો, તો પછી કોર્પોરેશન જે છે કે જેની ફરજમાં આવે છે દબાણો દૂર કરવાની, એ કોર્પોરેશને પણ કોઈપણ જાતની કાર્યવાહી કરી નથી. પોલીસને બોલાવી હતી અને પોલીસે અત્યારે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે વડોદરા મહાનગરપાલિકા જો ઝૂંપડાવાસીઓના ઝૂંપડા દૂર કરીને તેમને રોડ પર લાવી દેતી હોય તો પછી નિવૃત્ત ડીવાયએસપી સામે વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે કેમ લાચાર જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકો એ હદે કંટાળ્યા છે કે તેમને હાઈકોર્ટના દ્વાર ખટખડાવ્યા આવે છે, પરંતુ એ હાઈકોર્ટનો આદેશ છે તેને પણ પાલિકા જે છે તે ગણકારતી નથી. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ભાવનગર શહેરની શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજે ટેકનોલોજી અને શિક્ષણના ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. કોલેજના આઈટી વિભાગના 3 વિદ્યાર્થીઓ બ્રિંદા ગોહેલ, શિવમ પટેલ અને માહિત માવાણીની વર્ષ 2025 માટે ગૂગલના વૈશ્વિક કાર્યક્રમ ગૂગલ ડેવલપર સ્ટુડન્ટ ક્લબમાં સ્ટુડન્ટ લીડ તરીકે પસંદગી કરાઈ છે. કોલેજના આચાર્ય ડોક્ટર જીપી વડોદરિયા અને આઈટી વિભાગના વડા ડોક્ટર ડી.જે. વરિયાના કુશળ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ સફળતા મેળવી, જેથી કોલેજના આચાર્ય ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. GDSCએ ગૂગલ ડેવલપર્સ દ્વારા સંચાલિત એક વૈશ્વિક શૈક્ષણિક કાર્યક્રમ છે, જેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરની યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવીનતમ જ્ઞાન આપવાનો છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.